હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ એનસીકે ડાયરીઝ. તો આજે આપણે બહાર મળતું પાણીપુરીનું તીખું અને ખાટું પાણી બનાવવા જઈ રહ્યા છીએ. તો તેના માટે અત્યારે મેં એક મોટો બાઉલ ફુદીનાના પાન, એક મોટો બાઉલ ધાણા ભાજી, એમાં 2 થી 3 ઇંચ આદુના ટુકડા અને 4 થી 5 તીખા લીલા મરચાં અને 4 થી 5 મોળા મરચાં લીધેલા છે. તો જો બધી જ વસ્તુને આપણે સારી રીતે સાફ કરી લેશું અને ત્યારબાદ મેં 10 થી 15 મિનિટ પાણીમાં બધું પલાળી રાખેલું છે. એટલે અત્યારે ચોમાસાની સિઝનમાં જે વધારાની માટી અથવા કચરો હોય તે દૂર થઈ જાય અને બધું જ સરસ આપણે સાફ કરી અને 4 થી 5 પાણીએ આપણે બધા જ પાનને ધોઈ નાખવાના છે. તો સરસ મજાનું બધું સાફ કરી અને આપણે પાણી બનાવશું. આજે જે હું તમને પાણી બનાવવા જઈ રહી છું તે આપણે 1 મહિનો સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકશું અને ગમે ત્યારે આપણે પાણીપુરી બનાવી હોય તો ફટાફટ આ પાણી તૈયાર થઈ જશે. જો એના માટે મેં 4 થી 5 મરી, 4 થી 5 લવિંગ અને 2 ઇંચ તજના ટુકડા લીધા છે. અને આપણે જે બધું વોશ કરેલું મરચાં, આદુ, ધાણા ભાજી ને બધું છે તે બધું એડ કરી મિક્સર જારમાં અને આપણે બધું પીસી લેવાનું છે. તેની ચટણી જેવું બનાવી લેવાનું છે. પણ મિક્સર ચાલુ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે મિક્સર ચાલુ બંધ કરી અને ગ્રેવી કરવાની છે. એક ધારું મિક્સરને ચાલુ રાખવાનું નથી, નકર ફુદીનાના પાન તરત કાળા પડી જશે અને આપણું પાણી થોડુંક કાળું બનશે. કેમ કે મિક્સર જાર તરત જ ગરમ થઈ જાય. તો તમે જોઈ શકો છો ચાલુ બંધ કરી અને આપણે એકદમ બારીક પેસ્ટ તૈયાર કરવાની છે જે એકદમ નેચરલ ગ્રીન બની છે. તો જો આવી રીતે આપણે બધી પેસ્ટ તૈયાર કરી લીધી છે. આમાં આપણે પાણી સિવાય કશું જ એડ કર્યું નથી. તો તેને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી અને આપણે ફ્રીઝરમાં 1 મહિનો સુધી સ્ટોર કરી શકશું અને પછી તમે સ્વાદ મુજબ બધા મસાલા નાખી અને પાણી બનાવી શકશો. જો આપણી ફુદીનાની પેસ્ટ તો તૈયાર જ છે. તો હવે 2 દિવસ પછી મારે જ્યારે પાણીપુરી કરવી હતી તો મેં ફુદીનાની પેસ્ટ બપોરે જ ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધી હતી. એટલે સરસ મજાની થઈ ગઈ છે. જે બરફ જામી ગયો હોય તે ઓગળી ગયો છે. તો જો એમાંથી 2 થી 3 ચમચા આપણે પેસ્ટ લઈ લીધી છે. એમાં 1 ચમચી જેટલું શેકેલ જીરું પાવડર, 1 થી 1.5 ચમચી તમારા સ્વાદ અનુસાર આપણે સંચળ પાવડર નાખીશું. પછી મેં ઘરે જ એક મસાલો તૈયાર કર્યો છે આમચૂર પાવડર, જલજીરા તેમજ બીજા બધા મસાલાથી. તો એ 1 ચમચી પાવડર એડ કર્યો છે. અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને 1 થી 1.5 લીંબુ લીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ખટાશ વધારે કે ઓછી કરી શકો છો. તો બધા જ મસાલા મિક્સ કરી અને આપણે 1 લોટા જેટલું સાદું પાણી એડ કરી દીધું છે. તો તૈયાર છે આપણું ફુદીનાનું એવું ટેંગી અને સ્પાઇસી એવું પાણી. તો જો એને ઠંડુ કરવા માટે આપણે એમાં 8 થી 10 બરફના ટુકડા એડ કરી દઈશું અને મસ્ત મજાનું મિક્સ કરી અને આપણે રાખી દઈશું. તો ફુદીનાનું પાણી રેડી છે. હવે આપણે ગોળ આંબલીનું પાણી રેડી કરી લઈએ. તો આ ગોળ, આંબલી અને ખજૂર ત્રણેયને મેં પીસી અને ફ્રીઝરમાં ડબ્બો મૂકી દીધો હતો. એ પાણી પણ 1 મહિનો સુધી સારું રહી છે. તો એને પણ મેં બપોરે બહાર કાઢી લીધું હતું. જો અત્યારે મસ્ત એવું થઈ ગયું છે. તો એમાં પણ આપણે રૂટીન મસાલા એડ કરી દઈશું. એમાં પણ મેં મીઠું છે, સંચળ છે, શેકેલ જીરું પાવડર છે, હિંગ છે અને થોડોક સૂંઠનો પાવડર એડ કર્યો છે. તો જો આ પાણીને પણ આપણે સરખી રીતે હલાવી અને સરસ મજાનું આપણું મીઠું પાણી તૈયાર કરી લેશું. એટલે નાના છોકરા હોય, વડીલ હોય તે જો તીખું ન ખાઈ શકતા હોય તો ઘરનું જ આ સરસ મજાનું મીઠું પાણી તૈયાર છે. તો આવી રીતે આપણે ખાટું અને મીઠું બંને પાણી આપણે તૈયાર થઈ ગયા છે. તો બહારના પાણી કરતાં જો તમે બધું ઘરે ઓર્ગેનિક અને સરસ રીતે બનાવો તો આપણે જેવો ટેસ્ટ જોતો હોય અને એકદમ ચોખ્ખું પાણી ઘરે જ બનાવીને તૈયાર થઈ જાય છે. તો બંને પાણી આપણે ફ્રીઝમાં રાખી અને હવે ડુંગળી કટિંગ કરી લેશું. આપણે મસાલા માટે જો ઓલરેડી આપણે કુકર ચડાવી દીધું છે બટેટા અને ચણાનું. તો એ થાય ત્યાં આપણે ઝીણી ડુંગળીને કટ કરી લેશું. તમે કઈ રીતે પાણી બનાવો છો તે પણ મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને ઘણા આપણે ફુદીનાનું તીખું પાણી હોય એના માથે બુંદી નાખતા હોય, જે ખારી બુંદી આવે છે, પણ અમને નથી ભાવતી તો અમે એડ નથી કરતા. તો જો સરસ મજાની આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણા બટેટા અને ચણા પણ બફાઈ ગયા છે. તો જો એક બાઉલમાં આપણે બાફેલા બટેટા લઈ અને એને સરખી રીતે મેશ કરી લેશું. બટેટા સરખા મેશ થઈ જાય એટલે એની માથે આપણે જરૂર પ્રમાણે જેટલા ચણા જોતા હોય
તેટલા ચણા એડ કરી દઈશું અને એમાં પણ આપણે સરસ મજાના રૂટીન મસાલાથી જ એક સરસ માવો તૈયાર કરવાનો છે. તો જો એમાં પણ મેં સંચળ પાવડર એડ કર્યો છે, ફુદીનાનું જે આપણે પાવડર આમચૂર પાવડર જે બનાવ્યો છે એ એડ કર્યો છે, મીઠું છે અને ઘરના જ રૂટીન મસાલા છે, હિંગ છે, મરચું, ધાણા જીરું અને થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે. અને આપણે જે ફુદીનાની ગ્રેવી બનાવી હતી એ અડધો ચમચો જેટલી એડ કરી દઈશું. જો બધો જ મસાલો સરખો થઈ ગયો છે એટલે આપણે એક મોટા વાસણમાં લઈ અને એને સરસ મજાનું મિક્સ કરી લેશું, એટલે ચણા, બટેટા અને મસાલો સરસ મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણા પાણીપુરીના બંને પાણી, મસાલો અને ડુંગળી પણ સરસ મજાની સુધારાઈ ગઈ છે. તો સેવ મેં અત્યારે તૈયાર લીધી છે અને નકર તમે ઘરે પણ બનાવી શકો છો. અને સેવની પણ ફૂલ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો જો હવે આપણે ખનકને ભૂખ લાગી છે તો એના માટે સરસ મજાની પાણીપુરીની ડીશ રેડી કરી લીધી છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા. તમને પાણીપુરી ભાવે છે કે નહીં તો કોમેન્ટ કરી અને મને જરૂર જણાવજો. તો જો આવી સરસ મજાની તીખી, મીઠી, ખાટી પાણીપુરી તૈયાર છે. તમે પણ આ પાણી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે પેસ્ટ કરી અને ફ્રીઝરમાં મૂકી રાખો તો સરસ મજાનું પાણી 5 મિનિટમાં જ રેડી થઈ જાય છે. તો ચાલો હવે આપણે ખનકને જમવા બેસાડી દઈએ અને ખનક પાસેથી મસ્ત મજાના રિવ્યૂ જાણીએ કે એને પાણીપુરી કેવી લાગે છે. ઓલરેડી ખનકને પાણીપુરી ખૂબ જ ભાવે છે પણ તે તીખું નથી ખાઈ શકતી, એટલે થોડો મસાલો અને સેવ નાખી અને તે મીઠા પાણી સાથે પાણીપુરી ખાય છે. તો ચાલો આપણી ડીશ રેડી છે. તો આપણે ખનકને જમવા બેસાડી દઈએ. તો ખનક જો મસ્ત મજાની જમવા બેસી ગઈ છે અને પાણીપુરીની મજા ઉઠાવે છે. જો આવું રાતના ચટપટું અને મસ્ત ઘરનું ખાવાનું મળી જાય તો બાળક અને વડીલ બંનેને મજા આવે. અને કદાચ 2 પૂરી વધારે ખવાઈ ગઈ હોય તો પણ ચાલે. અને નકર બહાર જો અત્યારે આ સિઝનમાં ખાવા ગયા હોય તો તરત જ છોકરાઓ માંદા પડે છે. તો તમને પાણીપુરીની રેસિપી કેવી લાગી તે મને જરૂર જણાવજો. અને સારી લાગી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બધાઈને, જય શ્રી કૃષ્ણ.